વાઘોડિયાના જય અંબે 4 રસ્તાથી ખંધાર રોડ ઉપર તૂટેલી રેલિંગ અકસ્માતને ખુલ્લું આમંત્રણ આપી રહી છે, ત્યારે તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે. વાઘોડિયાના વ્યસ્ત એવા જય અંબે 4 રસ્તાથી ખંધાર રોડ તરફ જતા માર્ગ ઉપર ડિવાઈડર વચ્ચે લગાવેલી લોખંડી સુરક્ષા રેલિંગો ઠેર ઠેરથી તૂટી ગઈ છે. આ તૂટેલી અને બહાર નીકળેલી લોખંડની અણીદાર રેલિંગો અકસ્માતને ખુલ્લું આમંત્રણ આપી રહી છે, જેને કારણે રોડ પરથી પસાર થતા હજારો વાહન ચાલકોના માથે સતત જોખમ તોડાઈ રહ્યું છે. સ્થાનિક રહીશોમાં માર્ગ અને મકાન વિભાગ તેમજ સ્થાનિક નગરપાલિકાના સત્તાધીશો સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે શું અધિકારીઓ કોઈ મોટી દુર્ઘટના ઘટે કે કોઈ નિર્દોષ વાહન ચાલક પોતાનો જીવ ગુમાવે તેની રાહ જોઈને બેઠા છે? જો આ તૂટેલી રેલિંગને કારણે કોઈ મોટી જાનહાનિ થશે તો તેનો જવાબદાર કોણ રહેશે? આ મુખ્ય માર્ગ પરથી રોજબરોજ અનેક નેતાઓ અને અધિકારીઓ સરકારી ગાડીઓ લઈને પસાર થાય છે, છતાં આ ગંભીર સમસ્યા તેમની નજરે કેમ નથી ચડતી કે પછી કામગીરી કરવામાં કોઈ રસ જ નથી? ચોમાસાની ઋતુ અને રાત્રિના અંધારામાં આ તૂટેલી રેલિંગ દેખાતી ન હોવાથી ગમે ત્યારે મોટો અકસ્માત સર્જાઈ શકે છે. વાહન ચાલકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી આ રેલિંગનું તાત્કાલિક સમારકામ કરવામાં આવે તેવી લોકમાંગ પ્રબળ બની છે.